જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, હું છું તમારો પ્રિય મિત્ર મહેશ જાપડિયા અને તમે ઘણા ટાઈમથી મારી સાથે જોડાયેલા છો, મારા પેજ સાથે જોડાયેલા છો, મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો. તો મિત્રો, હંમેશા મારા એવો પ્રયત્નો છે કે તમને સારું માર્ગદર્શન, સચોટ માર્ગદર્શન મળે એવા હંમેશા મારા પ્રયત્નો છે. અને તમે ઘણા ટાઈમથી મારી સાથે છેલ્લા લગભગ 3 થી 4 વર્ષથી મારી સાથે જોડાયેલા છો. તો મિત્રો, આજે લાસ્ટ છેલ્લા 3 મહિનાથી જ્યારે આપણું ભવ્ય મીન સુપર છે આપણે માર્કેટની અંદર મૂક્યું, એટલે લગભગ 6000થી પણ વધારે પશુપાલક મિત્રોએ પસંદ કર્યું. એમને ખૂબ સારા ફીડબેક મળ્યા, ખૂબ સારા રિઝલ્ટ્સ મળ્યા. તો મિત્રો, આજે આપણે આપણી પ્રોડક્ટ વિશે તો વાત કરશું, સાથે સાથે જે તમારી જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે જો તમે કન્ટિન્યુઅસ અમારી પ્રોડક્ટ છે જ્યારે વાપરતા હોવો છો ત્યારે તમને રિઝલ્ટ પણ સામે મળતા હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરવી છે ભવ્ય મીન સુપર મિનરલ મિક્સચરની. આજે દરેક પશુપાલક મિત્રએ પોતાના ફાર્મની અંદર એક ટેવ એવી પાડો કે જેથી કરીને મિનરલ મિક્સચર છે એ કન્ટિન્યુ તમારા પશુને ખવડાવવું જોઈએ. મિનરલ મિક્સચર જો રેગ્યુલર પશુને આપવામાં આવે તો એના ફાયદા છે તરત નથી મળવાના, શોર્ટ ટાઈમ માટે નહીં પણ લોંગ ટાઈમ માટે જ્યારે આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ, લોંગ ટાઈમ માટે આપણે મિનરલ મિક્સચરના ફાયદા તમારે લેવા હોય તો લોંગ ટાઈમ માટે મળે છે, શોર્ટ ટાઈમ માટે નહીં. આજે ખવડાવવાનું કાલે રિઝલ્ટ મળે એવું મિનરલની અંદર રિઝલ્ટ નથી મળતું, પરંતુ લોંગ ટાઈમ માટે ડેરી ફાર્મને સક્સેસફુલી બનાવવું છે. તમે 3 પશુ રાખો છો, 4 પશુ રાખો છો કે 5 પશુ રાખો છો કે 10 પશુ રાખો છો, પરંતુ જો એની પ્રજનન ક્ષમતા સારી હશે, પશુનું તંદુરસ્તી સારી હશે, એનું દૂધ ઉત્પાદન સારું હશે, તો જ તમને ડેરી ફાર્મની અંદર નફો મળવાનો છે, નકર નફો મળવાનો નથી. પરંતુ એ બધી પોસિબિલિટી ક્યારે થશે, એ બધું સફળ ક્યારે થશે કે તમે એને સમતોલ આહાર આપશો, એની સારી માવજત લેશો, એને મિનરલ મિક્સચર જે તમારા જમીનની અંદર નથી જે પોષક તો એ તમે બહારથી એને આપશો, તો જ તમારા પશુની તંદુરસ્તી સારી રહેશે અને તમારા પશુનું મિલ્ક પ્રોડક્શન સારું રહેશે, હેલ્થ સારું રહેશે. તો એની જે મુવમેન્ટ છે, એની જે બોડીની જે મુવમેન્ટ છે એ સારી રહેશે, એની પ્રજનન ક્ષમતાઓ સારી રહેશે, એની પાચન ક્રિયાઓ સારી રહેશે, એની દૂધ ઉત્પાદનની ક્ષમતાઓ સારી રહેશે. એ બધું ક્યારે પોસિબલ થશે પશુપાલક મિત્રો? કે જો તમે તમારા પશુને રેગ્યુલર વિટામિન્સ આપતા હોય ત્યારે. પહેલી પ્રાયોરિટી એવી રાખીએ, દર 3 મહિના થાય એટલે આપણા પશુને કૃમિનાશકની દવા, દર 3 મહિનાથી લઈને 4 મહિનાની અંદર આપણા પશુને કૃમિનાશકની દવા ફરજિયાત તમારા પશુને આપવી જોઈએ, જેથી કરીને એના શરીરની અંદર કૃમિ ન થાય. કેમ કે જે તમે ખોરાક આપો છો એને પૂરેપૂરું એના શરીરને એ ગણ કરે, એને મળે, એના માટે ડીવર્મિંગ છે બહુ જરૂરી વસ્તુ છે. જ્યારે પણ તમે કૃમિનાશકની દવા આપો છો, સાથે સાથે તમારે 10 દિવસ છે લીવર ટોનિક જરૂર આપવાનું છે. કૃમિની દવા આપ્યા પછી જો લીવર ટોનિક સારું આપવામાં આવે તો એના લીવર છે એ બહુ વ્યવસ્થિત બની જતું હોય છે, અને લીવર સારું હશે તો એની બધી જ શરીરની જે પ્રક્રિયાઓ છે એ બહુ ફાસ્ટ થતી હોય છે, અને મિલ્ક પ્રોડક્શનમાં પણ ફેર પડે છે, એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે, અને સાથે સાથે પશુ છે મજબૂત બને છે. તો આજે આપણે મિત્રો વાત કરવી છે ભવ્ય મીન સુપરના ફાયદાઓની. મિત્રો, આપણું મિનરલ ખવડાયા પછી પહેલાં તો તમારા પશુને સારી તંદુરસ્તી મળે છે, એની રોગ પ્રતિકારક શક્તિની અંદર સુધારો થાય છે. સાથે સાથે બીજા નંબરની અંદર દૂધ, ફેટ અને એસએનએફ, એક જ પ્રોડક્ટની અંદરથી 3 ફાયદા તો તમને મળવાના જ છે. દૂધ પણ વધશે, ફેટ પણ વધશે, અને સાથે સાથે મિત્રો એસએનએફની પ્રોબ્લેમ બનાસકાંઠાની અંદર બહુ છે. અમારા જ્યારે તમે ફોન કરતા હોય ત્યારે એસએનએફની પ્રોબ્લેમ માટે અમારું બેસ્ટ તમને રિઝલ્ટ મળવાનું છે ભવ્ય મીન સુપરની અંદર. સાથે સાથે મિત્રો પ્રજનન ક્ષમતાની અંદર સુધારો કરે છે. પ્રજનન ક્ષમતા એટલે આજે આખા દિવસના લગભગ 30-40 ફોન તો એવા જ હોય છે જે તમારું પશુ રિપીટ થાય છે, ઉઠલા મારે છે, વિહાણો એને 1 વર્ષ થઈ ગયું, 6 મહિના થઈ ગયા, છતાંય ગરમીમાં નથી આવતું. એ શા માટે નથી આવતું? એ મિનરલની ખામી છે, એના લીધે નથી આવતું. કાંઈક ને કાંઈક તમારો જે ખોરાક છે એની અંદર સમતોલ આહાર નથી, એની અંદર ખાસ કરીને પ્રોટીન્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, બાયપાસ ફેટ, લીલો ચારો, હુકલ ચારો, એની અંદર કાંઈક ને કાંઈક ઉણપ રહેતી હોય છે, જેના કારણે તમારા પશુની અંદર જે સમતોલ આહાર ન મળવાના કારણે તમારું પશુ જે વિહાણા પછી 30 દિવસથી લઈને 45 દિવસની અંદર ગરમીમાં આવી જવું જોઈએ એ નથી આવતું, જેના કારણે તમને લોસ કયો મોટો જશે? ટાઈમે પશુ ગાભણ નહીં થાય, વિહાણો 5-6 મહિના, 7 મહિના, 8 મહિના વધીને 10 મહિના વધીને ઘણા બધા
પશુપાલક મિત્રો તો 12 મહિના લગી એમના પશુને હાંસવા રાખે છે. મિત્રો તમારું પશુ 30 દિવસનું 30 વિહાણા પછી 45 દિવસથી લઈને 90 દિવસની અંદર પશુ આપણું ગાભણ થઈ જવું જોઈએ, તો જ આપણને પશુપાલનની અંદર ફાયદો થાય. બાકી તમને તમારું પશુ ખાલી જેટલું રહેશે એટલી મોટી નુકસાની જશે. ડેરી ફાર્મને સફળતાપૂર્વક ચલાવવા માટે 45 થી 90 દિવસે પશુ ગાભણ થઈ જવું જોઈએ. નકર શું થશે? ખાલી પણ રહેશે, દૂધ ઉત્પાદન ધીમે ધીમે ઘટતું જશે. તો પહેલી પ્રાયોરિટી એવી રાખીએ કે આપણા પશુને મિનરલ છે રેગ્યુલર રાખીએ. તો ભવ્ય મીન્સ ઉપરથી પ્રજનન ક્ષમતાને સ્ટ્રોંગ કરી દે છે. વિહાણા પછી જો મારું મિનરલ રેગ્યુલર આપશો તો તમારા પશુને 45 થી 90 દિવસની અંદર 100%, સાહેબ 100% કહું છું, 100% તમારું પશુ છે ગરમીમાં પણ આવી જશે અને કન્સીવ પણ થઈ જશે. સાથે સાથે આ વાસણની બીમારી ડેરી ફાર્મની અંદર વિહાણા પછી આપણા પશુની અંદર મસ્ટાઇટિસ થઈ જશો. મિનરલ મિક્સચર છે રેગ્યુલર આપવું જોઈએ. જ્યારે પણ તમારું પશુ ગાભણ હોય 7મો 8મો મહિનો બેસે ત્યારથી આપણે એને વ્યવસ્થિત એની માવજત કરવાની છે. ત્યારથી તમારે મિનરલ મિક્સચર 7મો 8મો મહિનો બેસે ત્યારથી તમારે મિત્રો રેગ્યુલર આપણું ભવ્ય મીન સુપર 50 ગ્રામ સવારે ને 50 ગ્રામ સાંજે આપવાનું છે. ગાભણ અવસ્થાની અંદર આપશો તો તમારું જે પશુનું જે દૂધ ઉત્પાદન છે એ જાળવી રાખે છે. મેન સારામાં સારો ફાયદો એ છે કે દૂધને જાળવી રાખે છે. એનો મતલબ એવો છે કે પશુ ગાભણ પણ છે, દૂધ પણ જળવાય છે, એટલે ફાયદો ને ફાયદાની જ વાત છે. સાથે સાથે અંદર બચ્ચાને પૂરેપૂરું પોષણ મળે છે. બચ્ચું જન્મે છે ત્યારે એકદમ હેલ્ધી અને તંદુરસ્ત જન્મે છે, એનો ગ્રોથ સારો થાય છે. સાથે સાથે એની જે શાઇનિંગ છે એ સારી રહે છે. પશુ એકદમ તંદુરસ્ત રહેશે. તો બહારથી અને બાહ્ય પરોપજીવી ઈતળી, લાણું, કથીરીની પણ પ્રોબ્લેમ્સ આપણા ડેરી ફાર્મની અંદર જોવા મળતી હોય છે. તો ઈતળી, લાણું, કથીરી પણ તમારા ફાર્મની અંદર જો રેગ્યુલર ભવ્ય મીન સુપર આપવામાં આવે તો બહારથી બાહ્ય પરોપજીવી નહીં લાગે. તો બધા જ ફાયદાઓ મિત્રો ભવ્ય મીન સુપરના છે. સાથે સાથે નાના બચ્ચાના ગ્રોથ અને વજન માટે આજે આપણે આપણી નાની પાડી વાછડીનો ઉછેર કરતા હોઈએ, 3 મહિનાની થાય એટલે થોડું આપણે દાણ તો આપતા હોઈએ, પણ જો આપણું ભવ્ય મીન સુપર એક ટાઈમ 20 થી 25 ગ્રામ આપવામાં આવે તો એનો વજન, એનો ગ્રોથ, એની જે 2.5 થી 3 મહિનાની થાય ત્યારથી આપણે ભવ્ય મીન સુપર ચાલુ કરશું ત્યારથી લઈને 2.5 વર્ષ સુધી કન્ટિન્યુ મિત્રો એક ટાઈમ 20 ગ્રામ માત્ર 5 થી 7 રૂપિયાનો ખર્ચ કરવાનો છે. એનું વજન પણ વધશે, ગ્રોથ પણ વધશે, એની ચામડી એકદમ સિલ્કી અને તંદુરસ્ત થઈ જશે. 18 મહિનાની થશે એટલે તમારી વાછડી ગરમીમાં આવી જશે. 3 થી 4 મહિના લગી રાહ જોવાની જરૂર પડશે નહીં. તો મિત્રો બેસ્ટ પ્રોડક્ટ છે અમારી ભવ્ય મીન સુપર. અમારી પ્રોડક્ટને મિત્રો એક વખત જે પશુપાલક મિત્રએ 1 કિલોથી પણ શરૂઆત કરી છે એણે અમને 20 કિલો લગીના ઓર્ડર આપેલા છે. તો મિત્રો આજે મારે આ જ વિડીયોની અંદર આ જ એક્સપ્લેન કરવું હતું કે તમે તમારા પશુને એક સારી માવજત અને એક સારું મિનરલની હેબિટ જો પાડવાથી તમારા ફાર્મની અંદર આટલી બધી જે ફાયદાઓ છે તમને જોવા મળવાના છે. તો જરૂરથી મિત્રો એક નાનકડી એવી શરૂઆત કરીને, એક નાનકડી એવી ટેવ પાડીને આપણું ડેરી ફાર્મ છે સફળ તે તમે બનાવી શકો છો. તો મિત્રો અમારી પ્રોડક્ટ છે મંગાવવા માટે તમને સ્ક્રીન ઉપર અમારા નંબર આપેલા જ છે. તમે પહેલાં જાણકારી મેળવી શકશો. અમારો કસ્ટમર કેર નંબર છે સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 10 વાગ્યા સુધી તમને અમારો હેલ્પલાઇન નંબર શ્રવણભાઈ છે તમને ખૂબ જ હેલ્પ કરશે. આ પ્રોડક્ટ માટે સંપૂર્ણ માહિતી આપશે, PDF આપશે. અમારી બીજી જે 2 પ્રોડક્ટ છે એમાંય ખાસ કરીને મિલ્કોગેન જે તમારા પશુને દૂધ અને ફેટની સમસ્યાઓને દૂર કરે છે. મિત્રો દૂધ 1 લીટરથી 2 લીટરનો મિત્રો આ પ્રોડક્ટથી વધારો થયેલો છે. અમુક પશુપાલક મિત્રોને 3 લીટરની અંદર પણ સારામાં સારો સુધારો થયેલો છે. મિત્રો તમારા પશુની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસની કોઈ પણ જાતની ખામી હોય તો મિલ્કોગેન તમે યુઝ કરો. સાથે સાથે મિત્રો તમારા પશુને વિહાણ્યા પછી તમારા પશુની અંદર આ આંસળની બીમારી હોય, દૂધની અંદર લોહી આવતું હોય, દૂધની અંદર ફોદા આવતા હોય, આંસળની અંદર ગાંઠ થઈ ગઈ હોય, આવ કઠણ થઈ ગયું હોય, આવ પાણા જેવું થઈ ગયું હોય, ડૉક્ટરની ઘણી બધી સારવાર કરાવવા છતાં પણ રિઝલ્ટ ના મળતું હોય, ત્યાં અમારી બેસ્ટ પ્રોડક્ટ છે મસ્ટીજ પાવડર. તો મિત્રો અમારી આ જે 3 પ્રોડક્ટ છે એ તમે અમારી આ જે ભવ્ય એગ્રી માર્કેટિંગની આ 3 પ્રોડક્ટ તમે વાપરીને તમને બહુ સારા એવા રિઝલ્ટ્સ મળવાના છે. તો જરૂરથી મિત્રો અમારી આ 3 પ્રોડક્ટ છે એ બહુ બેસ્ટ છે. એક વખત વાપરીને તમે અનુભવ કરી શકશો. વાપરીને તમે એક વખત વાપરીને રિઝલ્ટ સારા મળશે તો તમે 5 લોકોને વાત કરો જેથી કરીને આપણું આ પેજ અને આપણી આ પ્રોડક્ટ બધા લોકો સુધી પહોંચી શકે. તો થેન્ક યુ સો મચ આ વિડીયોને આટલા પ્રેમથી અને આખો વિડીયો જોવા માટે મિત્રો તમારો બધાનો દિલથી આભારી છું. મિત્રો આ વિડીયોને શેર જરૂર કરજો જેથી કરીને કોઈ મિત્રને આવી કાંઈ પ્રોબ્લેમ્સ હોય
તો આપણી આ પ્રોડક્ટ વાપરીને એમની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થશે. અને મિત્રો અમારા આ પેજને કાયમ માટે ફોલો કરીને રાખજો, જેથી કરીને અવનવા વિડીયો પશુપાલનના ગુજરાતીમાં મિત્રો આજે ગુજરાતની એક પણ એવું પેજ કે એવી એક પણ યુટ્યુબ ચેનલ નથી જેમાં તમને ગુજરાતીમાં સરળ ભાષાની અંદર વિડીયો જ પશુપાલનના મળતા હોય. તો જરૂરથી મિત્રો અમારી આ પ્રોડક્ટ અપનાવજો અને અમારા આ પેજને ફોલો કરી દેજો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.